સર્વે ભક્તોને જય દ્વારકાધીશ, મહાદેવ હર, જય માતા. આવો આજના સત્સંગમાં આપણે પુરાણ પ્રસાદ પ્રાપ્ત કરીએ. આજે માં જગદંબાનો ભગવાન સ્કંદ ભગવાને તેમજ માર્કંડેય મુનિએ બહુ મોટો મહિમા ગાયો છે. આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. આવતીકાલે માં જગદંબાના નવલા નોરતા છે. આમ તો આપણે ત્યાં વર્ષમાં 4 નવરાત્રિ બતાવી છે. આસો મહિનાની, મા મહિનાની, ચૈતર મહિનાની અને અષાઢ મહિનાની. અને એથી વિશેષ કે આપણે ત્યાં મા જગદંબાનો બહુ મોટો મહિમા છે. આમ તો આપણે 365 દિવસ તેમના કાલાવાલા પૂજાપાઠ કરવા જોઈએ, પણ આ 4 નવરાત્રિ દરમિયાન મા જગદંબાની પૂજા કરવાથી, અનુષ્ઠાન કરવાથી બહુ મોટું અને અક્ષય ફળ બતાવ્યું છે. તો કાલથી ચૈત્રી નવરાત્રિ દરમિયાન મા જગદંબાના એટલે કે ચંડીપાઠ, દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અથવા કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો. પછી એના દુર્ગા 32 નામ, માતાજીના 32 નામનો બહુ મોટો મહિમા છે. એ નામનો પાઠ કરવો, માળા કરવી, તેમજ ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે મંત્રનો પાઠ કરવો. અથવા આ કંઈ ન થઈ શકે તો તમારા કુળદેવી માતાજી પાસે સવારે અને સાંજે નૈવેદ્ય ધરી મા જગદંબાની આરતી કરવી. એનો બહુ મોટો મહિમા છે. જે પણ તમારા મનની અંદર જે પણ તમારો ભાવ હોય, જે મનોકામના હોય તે માતાજી પાસે પ્રાર્થના કરી અને મા જગદંબાના ગુણગાન ગાવા. માતાજી અવશ્ય તમારી બધી મનોકામના પૂરી કરશે. ખાસ કરી નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવો, અથવા ઉપવાસ ન થઈ શકે તો પણ કંઈ વાંધો નહીં, પણ પૂજા પાઠ જરૂર કરવા. અને નૈવેદ્યમાં જગદંબાને ખીર અથવા દાડમ, આ બેનો બહુ મોટો મહિમા છે. તો આવી રીતે મા જગદંબાના નવરાત્રિ દરમિયાન કાલાવાલા કરવા, જેનું ફળ બતાવવા ખુદ બ્રહ્માજી પણ સમર્થ નથી. આપણા શાસ્ત્રોમાં પણ અને પુરાણોમાં પણ માર્કંડેય સ્કંદ ભગવાને બહુ મોટો મહિમા ગાયો છે. એથી વિશેષ કે ભગવાન દ્વારકાધીશે પણ મા જગદંબાની નવરાત્રિ દરમિયાન આરાધના કરવાથી દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજી દ્વારા પ્રદ્યુમ્નનો જન્મ થયો હતો. એથી વિશેષ ભગવાન રઘુનાથજીએ, રામચંદ્રજી મહારાજે પણ નવરાત્રિનું અનુષ્ઠાન કર્યું અને લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. એ સિવાય વેશ્ય, સમાધિ એવા અનેક રાજાઓએ મા જગદંબાનું અનુષ્ઠાન કર્યું, ગુણગાન ગાયા અને અનેક વરદાનો પ્રાપ્ત કર્યા. માટે વાલા ભક્તો, નવરાત્રિ દરમિયાન જે પણ થઈ શકે મા જગદંબાના કાલાવાલા કરવા, પૂજા, આરતી, ચંડીપાઠ કરવો અથવા મંત્રનો જાપ કરવો. બસ આજના સત્સંગમાં બસ એટલું જ. સર્વે ભક્તોને જય માતાજી, જય દ્વારકાધીશ, મહાદેવ હર.